ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ આપણે 1 થી 10 MCQsને કેલ્ક્યુલેટ કરી લીધા. આઈ થિંક તમે બધા 10 MCQsને સમજી ગયા છો કે એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. હવે આપણે 11મો જે અગત્યનો MCQs છે એના ઉપર જઈએ. તો 11મા MCQમાં આપણને જે આપેલું છે, પેલા પ્રશ્ન ઉપરની જો વાત કરીએ તો એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવા પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે. મતલબ કે અહીંયા એનો પ્રવેગ એ પ્રોપોર્શનલ ટુ -x આપેલો છે, કેમ કે પ્રતિપ્રવેગ છે એટલે પ્રવેગ એનો શું હોય? વિરોધક. એટલે આપણને એ પ્રોપોર્શનલ ટુ -x આવું આપેલું કહેવાય. અથવા આને આપણે લખવું હોય તો a બરાબર -kx. ચલો, એક તો આપણને આ કન્ડિશન આપી દીધી છે. x જેટલા સ્થાનાંતર દરમિયાન તેની ગતિ ઉર્જામાં થતો ઘટાડો. ક્લિયર છે કે અહીંયા ગતિ ઉર્જામાં થતો ફેરફાર મારે જો કેલ્ક્યુલેટ કરવો હોય તો એકચ્યુઅલી એ કાર્ય ઉપર જ આધાર રાખે. એટલે ક્લિયર, કાર્યને જ આપણે ધ્યાનમાં લેવું પડે. આમ આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે બરાબર શું હોય? W. અને W બરાબર જો મારે લેવું હોય તો સંકલન એફ ડીએક્સ લઈ શકાય ને. જો ફેરફાર સાથે હોય તો એને આપણે એફ ડીએક્સ કહીએ. કેમ? કારણ કે અહીંયા ચલબળ છે. હવે જો ચલબળ લાગતું હોય તો એફ બરાબર આપણને ખબર છે કે સર એફ બરાબર આપણે MA પણ લખી શકીએ, તે MA DX લખી શકાય. ચલો, તમે એમ કોમન કાઢી લો તો સંકલન ADX આવું થઈ જશે ત્યાં. ચલો, એની જગ્યાએ આપણે કઈ વેલ્યુ મૂકશું? -kx dx આવું થઈ જશે. ચલો, -k ને કોમન કાઢી લો એટલે -km સંકલન x dx. હવે આપણે જાણીએ છીએ કે સંકલન x⁴n dx હોય, યાદ રાખજો આ સૂત્રનો સૌથી વધારે યુઝ થાય છે, તો આનું સંકલન થાય x⁴n+1 અપોન n+1. એનો મતલબ કે અહીંયા જો મારે કેલ્ક્યુલેશન કરવું હોય તો આનું કેલ્ક્યુલેશન શું થાય? -km x²/2. કેમ કે એક્સની એક ઘાત છે એટલે 1+1/(x+1). ચલો, આ રીતે થાય. અહીંયા આપણે લિમિટને નથી કાઉન્ટ કરતા, તો -1/2 km x² આવું મળે. આપણે તો ખાલી અહીંયા જે જવાબ જોઈએ છીએ આના પરથી આપણે કહી શકીએ કે સર ડેલ્ટા કે પ્રોપોર્શનલ ટુ x². આવો જવાબ આપણી પાસે અહીંયા આવ્યો. મતલબ કે આપણો આમાં જવાબ એ કયો આવશે? A. તો જવાબ આપણો રહેશે A. ચલો, ક્વેશ્ચન સારો હતો અને આ જેઈની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, તો દરેકે એને સમજી લેવાનો છે. અહીંયાના મોટાભાગના જેટલા MCQs છે યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે. એટલે તમે એને કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નો તરીકે પણ ધ્યાનમાં લઈ શકો છો. ચલો, હવે આપણે 12મા ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન આવો આપેલો છે કે એક m દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતા તે t સમયમાં v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર શોધો. એટલે આપણે તો અહીંયા સીધો પાવરની અંદર આપણે જઈએ તો આપણે જાણીએ છીએ કે સર પાવર P બરાબર F × V લખી શકાય. ચલો, આપણી પાસે F × V છે, મતલબ મારી પાસે બે વેલ્યુ હોવી જોઈએ, એક F અને બીજો V. હવે અહીંયા આપણી પાસે જે વેલ્યુ આપી છે એમાં સ્મોલ m દળ આપેલું છે, તો આપણને ખબર છે કે સર F બરાબર MA લખી શકાય. એટલે અહીંયા આપણે લઈએ F બરાબર MA. ચલો, × V, કે V જેટલો પ્રવેગ એ પ્રાપ્ત કરે છે. હવે આપણને ખબર છે કે MA, તો A બરાબર મારે લખવું શું લખાય? V/T. ચલો, તો એના ઉપરથી m V/T, કેમ કે અહીંયા t સમયમાં V જેટલો વેગ એ પ્રાપ્ત કરે એટલે આપણને સમય t આપેલો જ છે. હવે ચલો, ઓકે, હવે અહીંયા આપણી પાસે જો
આ તો આપણે એ બરાબર તો ચલો v/t લખી નાખ્યું, પણ સામે મારે આને લખવું કેમ કે આપણે અંદરનું જે ફોર્મ છે બરાબર એ ફોર્મમાં જવું છે કેમ કે એમાં આપણને સ્મોલ ટી આપેલો છે. તો આપણે જાણીએ છીએ કે સર મારે વેગ બરાબર અહીંયા પણ વેગ બરાબર શું લખી શકાય at, જ્યાં ટી એ જે તે સમય આપણને જ્યારે કેમ કે તત્કાલીન પાવર એટલે જે તે સમયની વાત આપણે કરીએ એટલે ફોર્મ્યુલેશન આપણને આવું મળશે mv/t ઇન્ટુ એની જગ્યાએ v/t ઇન્ટુ સ્મોલ ટી, એટલે જવાબ આપણો થઈ જશે mv² t² ઇન્ટુ ટી. જે રીતે અંદર ઓપ્શન આપેલું છે એના સંદર્ભમાં આપણે એને આ રીતે સેટઅપમાં કરી દીધું કેમ કે જ્યારે આપણે તત્કાલીન વેગની વાત કરશું તો તત્કાલીન વેગ આપણને એમ થાય કે સર આ વેલ્યુ આપણે કઈ રીતે લાવ્યા, તો તત્કાલીન વેગ બરાબર v0 પ્લસ at આ રીતે લખી શકાય, જ્યાં v0 એટલે 0 હશે અને એટીની જગ્યાએ આપણે અત્યારે એટી રહેવા દઈએ તો આ જે છે એ આ ફોર્મેટ ઉપરથી આપણે ત્યાં મૂકેલું છે. ઓપ્શનની અંદર આપણો જે દેખાય છે કે mv²/t² ઇન્ટુ ટી એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. તો 11th અને 12thની અંદરનું જે કેલ્ક્યુલેશન છે એને આપણે આ રીતે જોવાનું છે. ચલો આપણે નેક્સ્ટ જો કેલ્ક્યુલેશન પર જઈએ તો હવે 13મા પ્રશ્નની અંદર 13મો પ્રશ્ન આપણને અહીંયા જે આપેલો છે એના આધારે 100 મીટર ઊંચાઈવાળી ટેકરી પર એટલે આપણને ઊંચાઈ 100 આપી દીધી છે, 20 kg દળવાળો એક દડો સ્થિર છે, ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવે છે અને તે બીજી 30 મીટર ઊંચી ટેકરી પર ચડે છે અને ફરીથી ગબડીને જમીનથી 20 મીટર ઊંચાઈએ આવેલા સમસ્થિત આધાર પર આવે છે. આ સમયે તેનો વેગ કેટલો હશે? અહીંયા આપણે જોવા જઈએ તો બહુ સિમ્પલ છે કે એ શરૂઆત ક્યાંથી કરે છે? 100 મીટર ઊંચાઈએથી, અને ગબડીને છેલ્લે કઈ ઊંચાઈ ઉપર આવે છે? 20 મીટર. યાદ રાખજો વચ્ચે એણે કઈ ઊંચાઈઓ પ્રાપ્ત કરી એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણી પાસે એક સૂત્ર છે કે સર ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલો હશે. એટલે અહીંયા હું એક સિમ્પલ સૂત્ર આવું મૂકી શકું 1/mv² બરાબર mg h1 માઇનસ h2. આ સીધો સૂત્ર આમાં યુઝ થાય. એમ તો આમાં કેન્સલ થઈ જશે એટલે આપણે એને તો ધ્યાનમાં લેવાના જ નથી. અને એક થિયરીમાં તમને જો યાદ હોય તો આ સૂત્ર મેં તારવેલું છે. એટલે આના પરથી આપણને v બરાબર શું મળે? વર્ગમૂળમાં 2g h1 માઇનસ h2. તમે સીધા આ ફોર્મેટનો યુઝ કરી શકો ને જો બધા વિડીયો લેક્ચર સારી રીતે સમજેલા છે તો એક વિડીયો લેક્ચરની અંદર મેં જ્યારે સ્થિતિ ઉર્જાઓ વિશે વાત કરેલી હતી ત્યારે આ પોઈન્ટને હાઇલાઇટ કરેલો છે અને દડાનું ઉદાહરણ લઈને આ બધા સૂત્રો તારવેલા છે. એટલે આપણે આ સૂત્રનો યુઝ કરવાનો. તો આપણી પાસે 2 × 10 × 100 માઇનસ 20 વચ્ચે જે પણ ઊંચાઈ આવી એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. પ્રારંભિક અને અંતિમ આ બે જ ઊંચાઈઓને ધ્યાનમાં લેવાની. ચલો આના આધારે આપણે જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણને આ વેલ્યુ જે અંદર રહી આ 80 આવશે, 8 × 2 = 16 એટલે આ વેલ્યુ થઈ જશે 1600. તમે આને સિમ્પ્લિફાઈ કરશો એટલે આપણને વેલ્યુ મળશે 40 મીટર પર સેકન્ડ. ચલો 40 મીટર પર સેકન્ડ આ આપણો આન્સર હશે. ચલો ક્લિયર? તો આમાં આન્સર આવશે 40 મીટર પર સેકન્ડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જઈએ. 14મા પ્રશ્નની અંદર એક દળ રહિત દોરીના છેડે m kg દળવાળો પદાર્થ લટકાવેલ છે. તે તેની મૂળ શિરોરમ સ્થિતિ સાથે 45નો ખૂણો બનાવે તેટલું એ સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી સમક્ષિતિજ બળ ખાલી જગ્યા થશે. આ પ્રશ્ન પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે અને આનો ઉપયોગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ થાય છે. પહેલાં આપણે જો આને જોવા જઈએ તો અહીંયા
એક દોરી સાથે એક પદાર્થ અહીંયા લટકાયેલો મૂકેલો છે. ક્લિયર છે કે આને તમે સિરોલમ સ્થિતિ સાથે જો 45નો ખૂણો એટલે એ આમ આવશે. દોરીની લંબાઈ તો એની જ રહેવાની, પણ હવે એ અહીંયા પહોંચશે. ક્લિયર છે કે આ ખૂણો આપણને કેટલો આપેલો છે? 45. ચલો અહીંયા આપણે આમ લંબ દોરી શકીએ. હવે અહીંયા આપણે એને જો કેલ્ક્યુલેશન કરવામાં ધ્યાન આપીએ તો આપણને ખબર છે કે કુલ લંબાઈ, કેમ કે આને સિમ્પલ તમારે મેથેમેટિક્સનો યુઝ કરીને જ કેલ્ક્યુલેશન કરવાનું છે, તો આ લંબાઈ જે છે એ કેટલી છે? L જેટલી. હવે જો આ 45નો ખૂણો હોય અને તમને એ ખબર છે કે સર આ લંબાઈ પણ કેટલી થશે? L જેટલી, કેમ કે અહીંયા કંઈ દોરીની લંબાઈ બદલાવાની નથી, એટલે આ પણ L જ થાય. જો આ L થાય તો અહીંથી અહીંની લંબાઈ, તો આપણને ખબર છે કે સર જો હું અહીંયા નામ આપી દઉં આને કહું O, આ A અને આ B અને આ, ચલો ઓકે આને A કહીએ અને આ બિંદુને આપણે કહી દઈએ C. જો આ રીતે આપણે ધ્યાનમાં લઈએ તો પહેલાં તો આપણે જોઈએ OC કેટલું થાય. તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે 45નો ખૂણાની પાસેની બાજુ એટલે cos 45 બરાબર પાબા છેદમાં કર્ણ એટલે OC બરાબર OB cos 45. OB તો L છે જ, એટલે આ વેલ્યુ કેટલી થશે? L/√2. ચલો ક્લિયર. તો એનો મતલબ એવો થઈ ગયો કે સર આ વેલ્યુ L/√2 જેટલી છે. તો આ નીચેની જે વેલ્યુ છે એ કેટલી થાય? તો આપણને ખબર છે કે સર આ વેલ્યુ જે છે L - L/√2 થાય. L કોમન કાઢી લો, 1 - 1/√2, તમે √2 લસા લો તો √2 - 1/√2. ચલો મતલબ કે પ્રારંભમાં ધારો કે એ બિંદુને આપણે જો આપણો સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો ત્યાં સ્થિતિ ઉર્જા 0 છે અને તે ત્યાંથી બી બિંદુએ પહોંચે છે. મતલબ કે એ કેટલી સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરશે? તો mgh જેટલી, એટલે ત્યાં આપણને સ્થિતિ ઉર્જા મળશે. તો હવે મારે જો લખવું હોય અહીંયા તો કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. મારે આ પોઈન્ટને જ યુઝ કરવાનો છે અહીંયા. કાર્ય બરાબર તો શું લખાય? F.D. હવે આપણને એમ થાય સર આ કયું અંતર? તો પહેલાં બોલ અહીંયા હતો એ અહીંયા આવ્યો એટલે એણે આટલું સ્થાનાંતર કર્યું કહેવાય. એટલે જ્યારે સ્થાનાંતરની વાત આવે ત્યારે આપણે ક્લિયર છીએ કે સર સ્થાનાંતર એટલે કયું લેવું પડશે? આટલું. અને આ વેલ્યુ આપણે જાણીએ છીએ કેટલી થશે? L/√2 જેટલી. એટલે F × L/√2 બરાબર સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જામાં પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો 0 જ છે, તો અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgh જેટલી. અને h બરાબર કેટલું? તો L√2 - 1/√2. તમે જોઈ શકો L અને √2 કેન્સલ થઈ જશે. તો F બરાબર આપણને વેલ્યુ કેટલી મળશે? mg √2 - 1. યાદ રાખજો, સમજવામાં થોડુંક ધ્યાનથી એને સમજજો. કન્ફ્યુઝન થાય તો હા મારી જોડે ડિસ્કસ કરજો, પણ આકૃતિની ભૂમિતિ જો ક્લિયર છે તો હું માનું છું કે ક્વેશ્ચન તમને સહેલાઈથી સમજ પડશે. બરાબર. અહીંયા આપણે થયેલું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આને ધ્યાનમાં લઈને લેવાનું છે. અને જ્યારે કાર્યની વાત આવે ત્યારે F.D.ના આધારે જે અંતર લેવાનું એ હંમેશા સમક્ષિતિજ અંતર હોય, અને માટે આપણે ત્યાં સમક્ષિતિજ અંતર L/√2 ને ધ્યાનમાં લીધેલું છે. ચલો ઓકે. તો આ કેલ્ક્યુલેશન અને આ હા અગત્યનો ક્વેશ્ચન છે, એટલે બધાએ એને શાંતિથી સમજી લેવાનો. ન સમજ પડે તો હા મારી જોડે આ પ્રશ્નમાં તમે ડિસ્કસ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ.
15મો પ્રશ્ન, એક બાળકના હાથમાં ગેસ ભરેલ ફુગ્ગો છે. આ ફુગ્ગાને છોડી દેતા તે ઉપરની દિશામાં ગતિ કરે છે, તો તેની સ્થિતિ ઉર્જામાં આપણે જાણીએ છીએ કે પ્રારંભની અંદર ફુગ્ગો કેવો હશે? સ્થિર હશે. સ્થિર હોય એટલે એની ગતિ ઉર્જા શું હશે? શૂન્ય હશે. હવે આપણે ફુગ્ગાને છોડી દઈએ તો તે ઉપરની દિશામાં ગતિ કરે છે. એનો મતલબ કે અહીંયા તમે જોયું કે શું ફુગ્ગા ઉપર આપણે કોઈ કાર્ય કર્યું? ના, આપણે તો કોઈ કાર્ય કરતા નથી, તેના પર કોઈ બળ લગાડતા નથી. અને એટલે આપણે એવું કહી શકીએ કે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ફુગ્ગો સ્થિતિ ઉર્જાને લીધે ગતિ ઉર્જા પ્રાપ્ત કરતો હોવાથી તેની સ્થિતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. ખાસ આ પોઈન્ટ સમજજો, કેમ કે નહીં તો મોટાભાગે આપણે શું વિચારીએ કે સર એ ઉપર જાય છે એટલે એની ઊંચાઈ વધે છે. ઊંચાઈ વધે છે તો સ્થિતિ ઉર્જામાં તો વધારો જ થાય ને. ના, શરૂઆતમાં હાથમાં રહેલો ગેસના ફુગ્ગામાં વેગ શૂન્ય છે, એટલે પ્રારંભમાં એની ગતિ ઉર્જા શૂન્ય છે. તો ક્લિયર છે કે હવે એને ગતિ મળી છે તો એ ક્યાંથી મળી હશે? એને સ્થિતિ ઉર્જામાંથી. એટલે કે એનો મતલબ અહીંયા થઈ ગયો કે એની પાસે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા જે છે એમાંથી જ એને ગતિ ઉર્જા મળે છે. નહીંતર ઉર્જા સંરક્ષણનો નિયમ ખોટો પડે. એટલે આમાં જવાબ આવશે ઘટાડો. 16મા પ્રશ્નની અંદર કે ભાઈ સંરક્ષી બળ F માટે F.dl. યાદ રાખજો, સંરક્ષી બળ માટે હંમેશા બંધ ગાળાની અંદર થયેલું કાર્ય શૂન્ય હોય. થિયોરિટિકલ બધા પોઈન્ટ્સ મગજમાં ફિટ હોવા જોઈએ. એટલે આની અંદર આપણો જવાબ આવશે સંકલન F.dl બરાબર 0. નીચેના પૈકી કયું બળ સંરક્ષી બળ નથી? યાદ રાખજો, ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ પણ સંરક્ષી બળ છે. ઘર્ષણ બળ એ સંરક્ષી બળ નથી. એટલે અહીંયા આપણો જવાબ આવે ડી. 18માની અંદર 0.8 kg દળવાળા પદાર્થનો વેગ આપણને આપેલો છે, તેની ગતિ ઉર્જા. હવે આપણે જાણીએ છીએ ગતિ ઉર્જા શોધવી છે તો સિમ્પલ આપણું સૂત્ર છે કે ગતિ ઉર્જા બરાબર 1/2 mv². ચલો 1/2 mv² એટલે મારી પાસે v નું મૂલ્ય હોવું જોઈએ, એટલે કે વેગનું મૂલ્ય. અહીંયા તો આપણને 3i + 4j સદીશ આપેલો છે. એટલે પહેલું કામ તમે શું કરો? સદીશ આપેલો છે તો આના પરથી એનું મૂલ્ય શોધો. મૂલ્ય શોધવા માટે માનાંકમાં v બરાબર વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ એનું વર્ગમૂળ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 ને 9 25, 25નું વર્ગમૂળ 5. ચલો આપણી પાસે વેગ આવી ગયો. અહીંયા તમે એની વેલ્યુ મૂકી દો. m બરાબર 0.8 લઈ લો, v બરાબર 5નો વર્ગ લઈ લો. એટલે અહીંયા તમારો જે જવાબ છે એ 18માની અંદર કેલ્ક્યુલેશન તમે કરશો એટલે એ વેલ્યુ આવશે 10 જૂલ. કેલ્ક્યુલેશન કરશો, ક્યાંય કન્ફ્યુઝન લાગે તો હા એ મારી જોડે ચર્ચા કરશો. તો 18માની અંદર એ આન્સર. ચલો 19માની અંદર 19મો પ્રશ્ન આ પણ ઘણીવાર ક્વેશ્ચન આ પૂછાયેલો છે, અગત્યનો પ્રશ્ન છે. એક્સ અક્ષની દિશામાં ગતિ કરવા માટે મુક્ત એવા 1 kg પદાર્થ માટે, એટલે આપણે એમ આપી દીધો, એમ બરાબર 1 kg. સ્થિતિ ઉર્જા નીચેના સૂત્રથી મળે છે. આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપેલું છે ux. બીજું આપણને આપ્યું તેની યાંત્રિક ઉર્જા 2 જૂલ છે, એટલે આપણી પાસે E બરાબર 2 જૂલ છે. તો તેની મહત્તમ ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ છે. યાદ રાખજો, મારે જો મહત્તમ ઝડપ શોધવી છે, આપણે જાણીએ છીએ કે E બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, આવું સૂત્ર થાય, k પ્લસ u. હવે મારે જો મહત્તમ ગતિ ઉર્જા મેળવવી હોય ને તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ થવી જોઈએ. એ તો ક્યારેય બદલાય નહીં, એટલે અહીંયા મારે એને લખવું હોય તો આવું લખાય k max વત્તા u min. આવું જો કરું તો જ મને મહત્તમ ગતિ ઉર્જા મળે. તો કે મેક્સ મેળવવા માટે મારે પહેલાં મિનિમમ સ્થિતિ ઉર્જા મેળવવી પડે. અહીંયા બધા યાદ રાખજો કે જો તમને કોઈક વિધેય આપેલું હોય, આ વિધેય કહેવાય એક્સનું, ux બરાબર x ની 4/4 માઇનસ x²/2. હવે મિનિમમ સ્થિતિ ઉર્જા આપણે મેળવવી છે, તો આપણે જાણીએ છીએ કે મિનિમમ સ્થિતિ ઉર્જા મેળવવા માટે પહેલું કામ શું કરવાનું છે. તો જ્યારે લઘુત્તમ, મહત્તમ કે ન્યૂનતમ આવો પ્રશ્ન
ફિઝિક્સની અંદર આવે ત્યારે હંમેશા આનું પહેલું વિકલન શોધી લેવાનું. એટલે આપણે અહીંયા પહેલાં શોધી લઈએ ડીયુ બાય ડીએક્સ. તો ડી બાય ડીએક્સ એક્સની 4/4 માઇનસ એક્સનો વર્ગ છેદમાં 2. નિયમ પ્રમાણે એક્સની 4નું વિકલન થાય 4x3 છેદમાં 4 એમ નામ રહેશે. એક્સ વર્ગનું વિકલન થાય 2x છેદમાં 2 એમ નામ રહેશે. એટલે અહીંયા આપણને એક્સ કોમન કાઢીએ તો x² - 1 આવું મળે. ચલો પહેલું કામ તમારે ડીયુ બાય ડીએક્સ શોધવાનું કરવાનું છે. ડીયુ બાય ડીએક્સ મળી જાય પછી શું? તો આ પહેલું સ્ટેપ થયું. બીજું સ્ટેપ તો તમારે ડીયુ બાય ડીએક્સ બરાબર 0 મૂકી દેવાનું. માટે x² - 1 બરાબર 0 અને માટે x બરાબર 0 મળે અથવા x² - 1 બરાબર 0 મળે. હવે x² - 1ની જગ્યાએ શું થાય? x - 1 x + 1 અવયવ પડે અને આના પરથી આપણને x બરાબર 1 અથવા x બરાબર -1 મળે. એટલે આપણી પાસે એક્સની 3 વેલ્યુ આવી. હવે આપણે મિનિમમ લેવા માટે આ 3 વેલ્યુને શેમાં મૂકવાની? તો યુના સૂત્રમાં. તમે યુ 0 કરશો એટલે 0 મળશે, કેમ કે બંને જગ્યાએ એક્સ છે એટલે એક્સની જગ્યાએ 0 મૂકીએ એટલે 0 વેલ્યુ મળે. એટલે આપણે કહી શકીએ કે સર યુ 0 બરાબર તો 0 જ છે. હવે એક્સ બરાબર 1 મૂકું તો 1/4 ઓછા 1/2, તો આપણને કેટલું મળશે? -1/2. સોરી -1/4. -1 મૂકીએ તો આપણને કેટલું મળશે? -1/4. એટલે આપણી પાસે 3 વેલ્યુ આવી, 0 અને સોરી 2 વેલ્યુ આવી, 0 અને -1/4. તો ક્લિયર છે કે લઘુત્તમ કઈ દેખાય છે? -1/4. તો યુ મિનિમમ બરાબર ઝીરો એ આપણને વેલ્યુ નથી મળતી એટલે આપણે કેટલા મૂકીએ છીએ? +1 અથવા -1 બંને મૂકશું. કેમ કે આપણને સર વર્ગ છે અને 4 ઘાત છે એટલે પ્લસ મૂકીએ કે માઇનસ મૂકીએ જવાબમાં કોઈ ફરક નહીં પડે. એટલે યુ મિનિમમ બરાબર 1/4 1/2 સિમ્પ્લિફાઈ કરીએ એટલે 1/4 2/4 -1/4 જૂલ. ચલો યુ મિનિમમની વેલ્યુ આવી ગઈ. હવે તમારે અહીંયા જવાનું. ઈ આપણને 2 આપેલો જ છે એટલે અહીંયા લઈ લો 2 જૂલ બરાબર કે મેક્સ વત્તા -1/4. ચલો હવે આને સામે લઈ જઈએ તો કે મેક્સ બરાબર 2 + 1/4 એટલે આપણને વેલ્યુ મળશે 9/4. ચલો આ તો કે મેક્સ થયો. માટે મહત્તમ ઝડપ તો આપણું સૂત્ર છે 1/m v² max બરાબર 9/4. માટે m બરાબર તો આપણે 1 kg આપેલો છે એટલે v² max બરાબર આપણને આવું મળશે. 2 સામે જશે એટલે આ વેલ્યુ થઈ જશે 9/2. ચલો આના પરથી v max બરાબર તો બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે 3/2. આમ આપણને ખબર છે કે સર વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ બંને થાય, પણ અહીંયા આપણે એના મૂલ્યથી જ વાત કરીએ છીએ એટલે વી મેક્સ બરાબર 3/2. તો અહીંયા આપણને જવાબ 3/2 આવો મળવો જોઈએ. આઈ થિંક અંદર 3/2 આપેલો છે, તો હા એ આપણે એને ચેક કરી લેવાનું એકવાર ફરીથી. પણ મેં જે કેલ્ક્યુલેશન કર્યું એમાં મને 3/2 આટલી વેલ્યુ મળે છે. ચલો કે એને તમે ચેક કરશો અને ક્યાંય જો કન્ફ્યુઝન લાગે તો પાછા તમે મારી જોડે ડિસ્કશન કરશો, કેમ કે ઓવરઓલ આપણે ક્યાંય સ્ટેપ ખોટો નથી મૂકેલો એટલે જે પ્રમાણે લીધું છે એ પ્રમાણે હા આપણને આટલો જવાબ મળશે. ચલો હવે આપણે 20મા પ્રશ્નની અંદર જઈએ. તો 20માની અંદર
એક મશીન દ્વારા ખસેડાતા પદાર્થની ટી સમયે ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે. એટલે આપણને આવું આપી દીધું કે ભાઈ કે પ્રોપોર્શનલ ટુ ટી આવું છે. તો ટી સમયે પદાર્થ દ્વારા કપાતું અંતર. ચલો હવે ફરીથી આપણે આને સિમ્પલ ફોર્મેટમાં જઈએ. આપણે જાણીએ છીએ કે કે બરાબર શું લખાય? 1/2 mv². તો 1/2 mv² પ્રોપોર્શનલ ટુ ટી લખી શકાય ને. માટે 1/2 m વી બરાબરમાં લેવું શું લખાય? d/t, કેમ કે આપણે અંતરને કમ્પેર કરવું છે એટલે પ્રોપોર્શનલ ટુ ટી. તો આના પરથી આપણે લખવું શું લખાય? 1/2 m d²/t² પ્રોપોર્શનલ ટુ ટી. અને માટે 1/2 m તો અચળ છે એટલે આપણે કહી શકીએ કે d² પ્રોપોર્શનલ ટુ t³. કેમ? કારણ કે આ t² અહીંયા જશે તો ટી જોડે મલ્ટીપ્લાય થશે. અને આના પરથી કહી શકીએ કે ડી પ્રોપોર્શનલ ટુ t⁵². એટલે આની અંદર આપણો જવાબ શું આવશે કે સ્થાનાંતર ટીના 3/4 સમપ્રમાણમાં છે. યાદ રાખજો, આ મેથડ બહુ જ ઇઝી છે, કેમ કે બીજે બધે જોશું તો સંકલન વિકલન આવું બધું યુઝ કરીને તમને સમજાયું હશે, પણ ના, MCQ છે. આપણને જે સહેલાઈથી આન્સર મળી જાય તો આપણે એના ઉપર જ ધ્યાન આપવાનું છે. ચલો, ઓકે, થેન્ક યુ. બધા પ્રશ્નોને તમે રાઇટઅપમાં લઈ લેશો અને ક્યાંય કન્ફ્યુઝન લાગે તો હા, મારી જોડે ડિસ્કશન કરશો. થેન્ક યુ.